એસીપી સાહેબ આપણે અહીંયા શું લેવા આવ્યા છે? એલા મને હંગેણી લાગી છે એટલે જંગલમાં હંગવા આવ્યા છે. ક્યાંક તો હક લેવા દ્યો. હાલો ફરી જાવ બે આમ. મોતીના નહીં આ બાજુ, બાકી લાફા ભેગા પાડી દે. હે દયા. હા સાહેબ. એ ઓલી બાજુ ફરી જા. હું ખાલી બોલું ઈ સાંભળ. હું એમ કહું કે હમણાં ક્રાઇમ ઓછા થઈ ગયા કે આપણને કેસ મળતા નથી. આડું કાંઈ સમજાતું નથી. એ કોઈ કઈ બોલતા નહીં હો. ખબરીનો ફોન આવ્યો. હેલો હાલો સાહેબ, એક જોરદાર ખબર છે. હે? હોય નહીં. હાલો હમણાં આવ્યા. હાલો. સાહેબ હું જીવ તો કયો? કાઈ ને ગડબડ થઈ ગઈ. ચાલો ફટાફટ. સાહેબ તમે જોયું કે નહીં? એ લે ઈ તો ભૂલાઈ ગઈ. ઈ તો હું કાઈ જાય. હાલો ને, એક તો કેસ માંડ માંડ મેળો. દયા ગાડી કાઢ. એસી સાહેબ તમે વામી હોત બહુ વાય છે. લે આને તો બાપા બહુ કરી બે. દયા દરવાજા તોડ. એલા પણ એ કોણ છો આ? હું છે બધું? હાલે દડો બડો કાંઈ નથી એવો, નીકળો તો અહીંથી. એ એસીપી પદડા. હે પદડક ઉપર ચેક કરવા દે. સાહેબ તમારું અહીં ગોરોળી. એ બા. હા હવે હાચા હો પદડક. પણ આ બે કોણ છે? આ છે અભિજીત, આ છે દયા. હે આ દયા છે? આ દયાને જોઈને તો મને દયા આવે. એ બધું સાઈડમાં મૂક. અમને આ ખબર પડી કે આ કાંઈક ગડબડ છે. શું ગડબડ છે સાહેબ? આયા તો કાંઈ ગડબડ નથી. કોણે કીધું તમને? હે બોલમાં. અમને બધી ખબર પડી જાય. हमारे जासूस चारों तरफ फैले हुए हैं. પણ હું ગડબડ એની ગડબડ છે સાહેબ, ઈ તો કયો મને. ઉભો રે બધુંય કહું. એ ખબરી અહીંયા કે ને હા સાહેબ, મેં મારા હગ્ગા ખાને સાંભળ્યું. ઈ કોકને એમ ફોનમાં કહેતા હતા કે ગડબડ થઈ ગઈ, જલ્દી આવો. સાંભળ્યું કે એવું કીધું આને? એ મહાણી અહીંયા તો. એલા સાહેબ તમારી પાસે બીજો કાંઈ ધંધો નથી તો આવા મહાણિયાની વાતમાં અહીંયા ઠેઠ ઢોળાવો છો. એલા મને 2 દિવસથી પેટમાં ગડબડ થઈ ગઈ એટલે હું ફોનમાં વાત કરીને દવા મંગાવતો હતો. એલા મહાણિયા, મારી થોડી ઘણી આબરૂ છે, ઈ તું નહીં રહેવા દે. હા નીકળ. હવે આજ પછી મને કઈ ફોન બોન ન કરતો બાતમી હાટું. સાહેબ તમે આવા સસ્તા ખબરી રાખો તો આવું જ કઈ. અને પાછા ઘરે જઈને પેલા ધોઈ નાખજો. આ માખીઓ બહુ બને છે.